જૂનાગઢ જિલ્લાના વિસાવદર નગરપાલિકામાં સનસનાટી મચાવતી એક ઘટના સામે આવી છે, જેમાં પ્રામાણિક ગણાતા ચીફ ઓફિસર પીજે વગાસિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। લોકોમાં ચર્ચા ચાલી રહી છે, પદાધિકારીઓના ત્રાસથી રાજીનામું અપાયું છે। જોકે ચીફ ઓફિસર વગાસિયાએ સ્પષ્ટ કહ્યું છે કે તેમણે કોઈ દબાણ વગર સ્વેચ્છાએ અને પરિવાર સાથે સમય વિતાવવા માટે રાજીનામું આપ્યું છે। માહિતી અનુસાર ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસર વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલતા પાલિકાના ખર્ચમાં ઘટાડો અને ભ્રષ્ટાચાર સામે કડક વલણ લેતા તેઓ ચર્ચામાં રહ્યા। માત્ર 5 થી 6 મહિનાના ટૂંકા કાર્યકાળમાં જ પ્રામાણિક અધિકારીનું પદ છોડવું અનેક સવાલો ઊભા કરે છે। ખાસ કરીને તેઓ પોતાના પગારનો પણ ઉપયોગ જનહિતના કાર્યોમાં કરતા હોવાના કારણે લોકોમાં તેમની પ્રત્યે સકારાત્મક છબી હતી। નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું કે રાજીનામું વ્યક્તિગત કારણોસર આપવામાં આવ્યું છે। તેમ છતાં સમગ્ર ઘટનાને લઈને શહેરમાં રાજકીય ગરમાવો અને પ્રજામાં રોષ જોવા મળ્યો છે। અધિકારીએ રાજીનામું આપ્યું છે, પદ છોડ્યું છે, ત્યારે જનહિતમાં સામેલ હોવાથી પ્રજા રોષે ભરાઈ હતી અને વિસાવદર પાલિકામાં ચીફ ઓફિસરે રાજીનામું આપતા ચકચાર મચી છે। ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે પ્રામાણિક અધિકારીનું રાજીનામું આપતા ચર્ચાનો વિષય બન્યું છે। ભ્રષ્ટાચાર સામે લડનાર અધિકારીએ પદ છોડ્યું છે। 58 વર્ષ મારા પૂરા થતા હું રાજ્ય સરકારમાંથી નિવૃત્ત થયો અને મારું વતન છે વિસાવદર, એટલે હું અહીંયા રહેવા માટે આવ્યો અને મને સરકાર તરફથી એક ઓફર આપવામાં આવી હતી। સેવાનો મને મોકો મળતો હતો, મારું વતન છે, તો મને એમ થયું કે હું થોડી સેવા કરી શકું તો કરું મારાથી થાય, એટલે એ હેતુથી હું આમાં ચીફ ઓફિસર તરીકે જોડાયેલો। અને પછી મને એવું લાગ્યું કે હવે મારો જે સમય છે નિવૃત્તિનો એ મારે મારા વ્યક્તિગત મારા કુટુંબ માટે આપવો જોઈએ। અત્યાર સુધી તો મેં 40 વર્ષ સુધી સરકારી નોકરી કરી, ત્યારે હું મારા કામ માટે સમય આપી શક્યો નથી। એટલે બસ મને એમ થયું કે હવે ઘણું હવે નોકરી નથી કરવી, એટલે મેં સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે। અને હકીકત છે અમારા વિસાવદરના વઘાસિયા સાહેબ જે હતા, પ્રકાશભાઈ વઘાસિયા, એ પહેલા ગાંધીનગર સિંચાઈ ખાતામાં નોકરી કરતા હતા અને વય મર્યાદાને કારણે એ નિવૃત્ત થયા। પછી સરકારે એને ઓફર કરી કે ભાઈ ખરેખર તમે સારા અને સજ્જન માણસ છો તો તમારો હોમ ગ્રાઉન્ડ વિસાવદર છે, તો ત્યાં તમે ચીફ ઓફિસર તરીકે સેવા બજાવો। આ જગ્યા ખાલી હતી તો સહજ સ્વીકારી લીધી કે વતનનું ગામ હોય ને આવી રીતે હોય તો સારી બાબત છે। તો અહીંયા આવ્યા પછી એને ખ્યાલ આવ્યો કે ખરેખર માની લો કે અસંખ્ય અહીંના જે ભાજપના જે મળતિયાઓ હોય, જે બિલ નાના મોટા ઉધારતા હોય, એને પોતાની મનમાની કરવા માટે અસંખ્ય એવા ખોટા બિલ રજૂ કરી અને સાહેબને દબાણ લેવામાં આવે। અને દુઃખની વાત તો એ છે કે જેને હાર્ડ સાથે તમારા શરીર સાથે સંબંધ એવો પાણીની વાત આવે, શુદ્ધિકરણની વાત આવે અને ક્લોરીનની જે દવા મગાવી હતી ભાજપના મળતિયાઓ જે હોય, જે લોકો જે સંભાળતા હોય સભ્યો, એટલે એ ક્લોરીનનું બિલ આવ્યું, 4.5-5 લાખનું બિલ હોય ક્લોરીનનું, અને એ પરબારું ભાઈના સાહેબના હાથમાં આવે કે ભાઈ ખરેખર આ દવા મારે ચેક કરવી પડશે, કારણ કે પોતે ઇરિગેશનમાં હોય એને ખબર હોય। એના પારિવારિક માં ટાઈમ આપી શકે એ માટે એને રાજીનામું આપવું છે। ભાજપની સરકાર છે ગુજરાતમાં, ભાજપની સરકારે જેને અહીં ચીફ ઓફિસર તરીકે અપોઇન્ટમેન્ટ આપી છે, એટલે કોઈ પ્રશ્ન જ નથી કે ભાજપ એને કોઈ અહીંથી એમ કહે કે તમે રાજીનામું આપો। અત્યારે જે આ સોશિયલ મીડિયાની અંદર અને વિસાવદરની અંદર જે ફેલાવે છે એ ખોટી ખાવ એટલે પાયા વિહોણી વાત છે। અને અત્યારે કેન્દ્રમાં ટૂંકમાં ભાજપ છે, ગુજરાતમાં ભાજપ છે, અમારે વિસાવદર નગરપાલિકામાં ભાજપ છે। અને જે સાહેબે અત્યાર લગીનમાં કામગીરી જે કરી છે બહુ સારી કામગીરી કરી છે। અને સાહેબ આવ્યા પછી જે કામ કરવાનું હોય કામ સાહેબ સ્થળ ઉપર જઈ અને પોતે નિરીક્ષણ કરી અને કામ કરાવેલા છે। સાહેબને કોઈ જોડે કોઈ જાતનો માથાકૂટ નથી, બધા અમે બેહી કરે, ટૂંકમાં જે હતું થોડું ઘણું આમ તેમ એ બધું અમે બેહી અને બધું એક જૂથ થઈ, ટૂંકમાં અમારા જે સભ્ય છે એ બધા ભેગા મળીને